હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી અને ટેસ્ટી એવા મેથીના ગોટાની રેસીપી। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો। મિત્રો, મેથીના ગોટા એ એવી રેસીપી છે કે જે નાના બાળકો હોય કે મોટા હોય કોઈ પણને ખૂબ જ ભાવે અને એમાંય અત્યારે તો ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ખાસ વધારે ભાવે। તો શરૂ કરીશું આપણે મેથીના ગોટા બનાવવાનું। અહીંયા મેં મેથીના ગોટા બનાવવા માટે આ રીતે ભાજીને સરસ એવી ઝીણી સમારી અને ધોઈ લીધી છે। મેથીને આપણે 3 થી 4 વાર વોશ કરીશું જેથી ઝીણી ઝીણી બધી જ કરકર છે તે નીકળી જાય। સાથે 4 થી 5 ચમચી જેટલા લીલા ધાણા ધોઈને સમારીને એડ કર્યા છે। 2 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલા સૂકા ધાણા અધકચરા વાટીને ઉમેરવાના છે। 1 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું। અડધી ચમચી જેટલી લીલી ઝીણી વરિયાળી ઉમેરવાની છે અને અહીંયા હું અડધી ચમચી જેટલો અજમો ઉમેરી રહ્યો છું। ગોટા આપણે બેસનના બનાવતા હોઈએ છીએ તો અજમો એડ કરવાથી આપણને પચવામાં પ્રોબ્લેમ નહીં થાય। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સાથે જ અડધી ચમચી જેટલું અહીંયા મેં લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને 4 થી 5 ચમચી જેટલું આપણે ખાટું દહીં ઉમેરીશું। મિત્રો, દહીં ઉમેરવાથી ગોટા છે તે સોફ્ટ બનશે અને ગળપણ અને ખટાશનો ટેસ્ટ બેલેન્સ થશે એટલે ગોટા છે તે હજી વધારે ટેસ્ટી લાગશે। આ રીતે ભાજીમાં આપણે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું। ખાંડ ઓગળી ગઈ છે તો હવે આપણે તેમાં ચાળેલું બેસન ઉમેરવાનું છે। મિત્રો, ખાસ યાદ રાખવાનું કે જ્યારે બેસનની આપણે કોઈ પણ રેસીપી બનાવીએ છીએ તો બેસન ચાળીને લેવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને કોઈ પણ પ્રકારના ગાંઠા ન પડે। આ રીતે બેસનને આપણે થોડું થોડું એડ કરતા જઈ અને મિક્સ કરવાનું છે। જરૂર પડે એમ આપણે થોડું પાણી ઉમેરીશું। તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં થોડું પાણી ઉમેર્યું છે અને બેટરમાં જે ભાજીનું પ્રમાણ છે તે વધારે જોવાઈ રહ્યું છે તો આપણે હજી 1 ચમચા જેટલું બેસન ઉમેરી લીધું છે। બેસન ઉમેરી અને આ રીતે સરસ એવું આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે 5 થી 7 મિનિટ મિક્સ કરીશું એટલે બેટરમાં છે તે હવાના કણ ભરાશે અને બેટર સરસ એવું ફૂલી જશે। 10 થી 15 મિનિટ જેવું બેટરને રેસ્ટ પર રહેવા દઈશું। 15 મિનિટ પછી મિત્રો તમે જોઈ શકો છો કે બેટર છે તે સરસ ફૂલીને કમ્પ્લીટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે। હવે આપણે ભજીયા તળવાના છે તો 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે ગરમ તેલ ઉમેરવાનું છે। ગરમ તેલ અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું એડ કર્યું છે। સોડા અને તેલને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું। સોડા ઉમેર્યા પછી બેટરને આપણે વધારે પડતું ફેટવાનું નથી, ખાલી આપણે તેને મિક્સ કરવાના છે। તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે ચેક કરી અને આપણે પછી ગોટા બનાવી લઈશું। ભજીયા તળવા માટે તેલ સારું એવું ગરમ હોવું જરૂરી છે કારણ કે જો તેલ ઓછું ગરમ હશે તો ભજીયા મુક્તાની સાથે તળિયે બેસી જશે અને ચપટા એવા બનીને રેડી થશે। જો તેલ આ રીતે સારું ગરમ હશે તો ભજીયા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કઢાઈમાં જેટલા ભજીયા આવે છે એટલા ઉમેરી લીધા છે અને ભજીયા મૂક્યા પછી આપણે તેને 2 મિનિટ સ્ટેબલ થવા દેવાના છે અને ત્યારબાદ જ આ રીતે જાળીની મદદથી ફેરવીશું। ભજીયા મૂકતાની સાથે તરત આપણે ફેરવવાના નથી, જો તરત ફેરવવા જશું તો તૂટશે અને તેમાં તેલ ભરાઈ જશે, એટલા માટે આપણે આ રીતે ધીમે રહીને ફેરવીશું। ભજીયાને તળાતા લગભગ 9 થી 10 મિનિટનો સમય લાગે છે અને વચ્ચે આપણે 2-2 મિનિટે ભજીયાને પલટાવતા રહેવાનું છે। અહીંયા મેં ભજીયા ચેક કરી લીધા છે, સોફ્ટનેસ આપણને જેવી જોતી હોય છે એવી આવી ગઈ છે તો આપણે વધારે પડતા સોડા કે કાંઈ ઉમેરવાની જરૂર નથી। ભજીયા સારી રીતે તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લેવાના છે। તો બીજા ભજીયા મૂકતી વખતે આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરીશું અને સરખું તેલ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે ભજીયા મૂકવાના છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે હું તેલમાં જેવા ભજીયા મૂકું છું તરત જ ઉપર આવી જાય છે, એનો મતલબ છે કે તેલ પરફેક્ટ ગરમ છે અને ભજીયા છે તે આપણા સરસ સોફ્ટ ફૂલીને રેડી થયા છે। આ રીતે ભજીયાનો
બીજો રાઉન્ડ પણ આપણે બનાવી લીધો છે અને બધા જ ભજીયા છે તે બનીને રેડી થઈ ગયા છે. ધીમા ગેસ પર આપણે તેને સરસ રીતે તળાવવા દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થયા છે. તો હવે આપણે ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ ગરમા ગરમ ભજીયાને મિત્રો તમે ચા સાથે અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો. નાના બાળકો હોય કે મોટા હોય કોઈ પણને આ ભજીયા છે તે ખૂબ ભાવશે એ વાતની ગેરંટી છે. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. આવી જ ગુજરાતી અને ટેસ્ટી રેસીપીઓ ઘરે બનાવવા માટે ચેનલ સાથે જોડાઈ રહો. થેન્ક યુ વેરી મચ.